નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સેમેસ્ટર 2ની અંદર ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ વિશે પ્રેક્ટિકલમાં અભ્યાસ કરવાનો છે. તો એ બાબતે આપણે અહીંયા પ્રેક્ટિકલની અંદર જોઈએ તો પ્રથમ પ્રાઇમરી ટેસ્ટ, પછી ડ્રાય ટેસ્ટ ફોર કરેક્ટ ઇન્ફોર્મેશન, પોઝિટિવ એન્ડ નેગેટિવ રેડિકલ્સ, વેટ્સ ટેસ્ટ ફોર ધ પોઝિટિવ રેડિકલ, વેટ ટેસ્ટ ફોર ધ નેગેટિવ રેડિકલ, ઇક્વેશન અને સિસ્ટમેટિક રિપ્રેઝન્ટેશન્સ, પ્રાઇમરી ઓબ્ઝર્વેશન્સ. તો મિત્રો, પ્રાઇમરી ઓબ્ઝર્વેશન્સની અંદર સ્ટેટ, તો ક્રિસ્ટલાઇન એન્ડ એમોર્ફોસ. ક્રિસ્ટલાઇન એટલે મિત્રો ચળકતું અને એમોર્ફોસ એટલે કે દળેલા લોટ જેવું. કલરલેસ, તો હંમેશા કલરલેસ હોય, હંમેશા વ્હાઇટ હોય. યલો એટલે કે પીળો, ઓરેન્જ, પિંક, લાઇટ ગ્રીન, ડાર્ક ગ્રીન, બ્લુ, બ્લેક, આ બધા કલર રેડિકલ્સના મળી શકે છે. સોલ્યુબિલિટી ટેસ્ટ, વોટર સોલ્યુબલ ઇન વોટર, ઇનસોલ્યુબલ ઇન વોટર, મિલ્કલી ઓફ ટર્બાઇન સોલ્યુબલ ડ્યુ ટુ હાઇડ્રોલિસિસ. અને ચોથા નંબરમાં લિટમસ ટેસ્ટ, કે તમારું જે કમ્પાઉન્ડ છે એ ન્યુટ્રલ છે, એસિડિક છે કે બેઝિક. અને છેલ્લે ઓર્ડરની ચર્ચા કરીએ તો ઓર્ડર, તો એ જે કમ્પાઉન્ડ આપ્યું છે એની સ્મેલ કેવી આવે છે. સ્મેલ ઓફ એમોનિયા એટલે કે એમોનિયાની સ્મેલ આવે છે. રોટેન્સ એગ્સ લાઇક ઓર્ડર એટલે કે સડેલા ઈંડા જેવી, અથવા તો સ્મેલ ઓફ H2S ગેસ જેવી સ્મેલ આવે છે. તો અહીંયા એમોનિયમ સોલ્ટ પ્રેઝન્ટ અને સલ્ફાઇડ સોલ્ટ મે બી પ્રેઝન્ટ. અહીંયા તમે બંને ઓપ્શનમાંથી મિત્રો સેમેસ્ટર 2ની અંદર તમારે પ્રાઇમરી ટેસ્ટ એ ખૂબ જ જરૂરી છે. આગળ ચર્ચા કરીએ તો ઓપ્શન એટલે કે બીજા નંબરના વિભાગની અંદર ચર્ચા કરીએ તો હીટિંગ ટેસ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. તો એની અંદર ઓબ્ઝર્વેશન અને ઇન્ફોર્મેશન એટલે કે તમે જે સબસ્ટન્સ છે એને ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર લો, ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર, તો એ સબસ્ટન્સ મેટલ એટલે કે પીંગળી જાય છે. વોટર ડિસ્પોઝેબલ અને કોલ્ડ પાર્ટ ધ ટેસ્ટ ટ્યુબ એટલે કે ટેસ્ટ ટ્યુબની આજુબાજુ જો ટીમ્પા બાજતા હોય તો બી નંબરનો ઓપ્શન આવે. ત્રીજા નંબરની અંદર ડિસ્ક્રિપ્ટિંગ પ્રેઝન્ટ. તો ડિસ્ક્રિપ્ટિવનો મતલબ થાય છે મિત્રો તડતડ અવાજ આવવો. ટેસ્ટ ટ્યુબમાંથી તડતડ અવાજ આવતો હોય તો એ સી નંબરનો ઓપ્શન પસંદ કરવાનો. ડી સબ્લિમેશન. તો સબ્લિમેશનની અંદર ચર્ચા કરીએ તો કેવા પ્રકારના ધુમાડા આવે છે એની વિશે ચર્ચા કરી છે. અને જે ટેસ્ટ ટ્યુબ છે એ ગરમ છે, તો ગરમમાં કેવો કલર છે. હોટ ટુ કોલ્ડ ઓબ્ઝર્વેશન, હોટ ટુ કોલ્ડ, યલોથી યલો, યલોથી વ્હાઇટ, યલોવિશ બ્રાઉનથી યલો, ગ્રીનથી ગ્રીન. આ બધા જ અહીંયા પ્રકારો કલરના આપેલા છે. ગરમથી ઠંડી ટેસ્ટ ટ્યુબ કરો ત્યારે એની કયું જોવા મળે છે અહીંયા કોષ્ટકની અંદર તમે અભ્યાસ કરી શકો છો. પછી અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે એક ફકરો, ફ્લેમ ટેસ્ટ. ફ્લેમ ટેસ્ટ એટલે કે જ્યોત કસોટી. 12માની અંદર આપણે કરતા હતા જ્યોત કસોટી. તો જ્યોત કસોટીની અંદર સૌપ્રથમ પ્લેટિનમના તારને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એને શુદ્ધ કર્યા પછી એની ઉપર જે પદાર્થ આપ્યો એને ચોંટાડી અને એને બર્નર ઉપર ગરમ કરશો. તો અહીંયા કોષ્ટકની અંદર જે ઓબ્ઝર્વેશન આપેલા છે એ આવશે. અહીંયા ગોલ્ડન યલો, વાયોલેટ, ક્રિસ્મસ, કોબાલ્ટ ગ્લાસ, લાઇટ ગ્રીન, સ્મેલ ઓફ ધ કલર, ઓબ્ટેન્ડ ગ્લાસ, ક્રિસ્મસ. અને અહીંયા આવશે બોરેક્સ બેડ એટલે કે મણકા કસોટી. અને મણકા કસોટીની અંદર જ્યોત કસોટીની જેવું છે કે એની ઉપર મણકા જેવી લૂપ બને. તો નીચે પ્રમાણે ઓબ્ઝર્વેશન અને ઇન્ફોર્મેશન આપેલા છે. તો કલર ઇન ધ ઓક્સિડાઇઝ ફ્લેમ અને રિડ્યુસિંગ ફ્લેમ. કલર ઇન રિડ્યુસિંગ ફ્લેમ, તો અલગ અલગ કલર બતાવેલા છે એની સામે તમે લખી શકો છો. અને અહીંયા આપેલું છે સોડિયમ હાઇડ્રોક્લોરિક એટલે કે NaOH ટેસ્ટ. તો સોડિયમ હાઇડ્રોક્લોરિક ટેસ્ટની અંદર કમ્પાઉન્ડ પ્લસ NaOH હીટ ટુ ડ્રાય ટેસ્ટ ટ્યુબ એટલે કે એની અંદર સ્મેલ ઓફ ધ એમોનિયા, ટર્મરિક, NH4 પ્રેઝન્ટ અને મર્ક્યુરી પ્રેઝન્ટ.